નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પ્રોબેશનરી ઓફિસરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ જે ભરતીનું નોટિફિકેશન છે તે એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। એસબીઆઈ દ્વારા પીઓ એટલે કે પ્રોબેશનરી ઓફિસરની પોસ્ટ પર ભરતીની જાહેરાત કરી દેવામાં આવેલી છે। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું કઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે આજથી એટલે કે 24/6/2025 થી શરૂ કરી દેવામાં આવેલા છે। 24/6/2025 થી લઈ અને 14/7/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે બેંકની ઓફિશિયલ વેબસાઇટ છે bank.sbi તે વેબસાઇટ ઉપર જઈ તમારે 14/7/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। એ મિત્રો, અરજી ફી છે તે પણ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તે પણ 24/6/2025 થી લઈ અને 14/7/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફી ભરી દેવાની રહેશે। અહીં મિત્રો, તમારી અલગ અલગ 3 પરીક્ષા લેવામાં આવશે કે જેમાં સૌથી પહેલી પરીક્ષા છે તે પ્રિલિમિનરી પરીક્ષા એટલે કે પ્રાથમિક કસોટી લેવામાં આવશે કે જે ઓનલાઈન લેવામાં આવશે। મિત્રો, આ જે પ્રાથમિક પરીક્ષા છે તે જુલાઈ અથવા તો ઓગસ્ટ 2025 માં લેવામાં આવશે અને તેમના જે કોલ લેટર છે તે જુલાઈ મહિનાના 3જા અથવા તો 4થા અઠવાડિયામાં ડાઉનલોડ થવાના શરૂ થશે। ત્યાર પછી મિત્રો, પ્રાથમિક પરીક્ષાનું જે પરિણામ છે રિઝલ્ટ છે તે ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બર 2025 માં જાહેર કરી દેવામાં આવશે। ત્યાર પછી જે ઉમેદવાર પ્રાથમિક પરીક્ષામાં પાસ થઈ જશે એટલે આગળ તેઓની મેઇન પરીક્ષા લેવામાં આવશે, તે પણ ઓનલાઈન જ લેવામાં આવશે। આ જે મુખ્ય પરીક્ષા છે તે સપ્ટેમ્બર 2025 માં લેવામાં આવશે કે જેમના માટેના જે કોલ લેટર છે તે ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બર 2025 માં ડાઉનલોડ થવાના શરૂ થઈ જશે અને મેઇન પરીક્ષાનું જે પરિણામ છે તે સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબર 2025 માં જાહેર કરી દેવામાં આવશે। ત્યાર પછી મિત્રો, ત્રીજી જે પરીક્ષા છે તે સાયકોમેટ્રિક ટેસ્ટ લેવામાં આવશે કે જેમાં મિત્રો ઇન્ટરવ્યુ અને ગ્રુપ એક્સરસાઇઝ લેવામાં આવશે કે જે ઓક્ટોબર અથવા તો નવેમ્બર 2025 માં લેવામાં આવશે અને તેમના માટેના જે કોલ લેટર છે તે પણ ઓક્ટોબર અથવા તો નવેમ્બર 2025 માં ડાઉનલોડ થવાના શરૂ થશે અને તેનું જે પરિણામ છે ફાઇનલ મેરિટ છે તે મિત્રો અહીં નવેમ્બર અથવા તો ડિસેમ્બર 2025 માં જાહેર કરી દેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે, તો કે કુલ 541 જેટલી જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવી છે। આ જે 541 જગ્યા છે તેમાંથી એસસી કેટેગરીના જે ઉમેદવાર છે તેમના માટે 80 જગ્યા રહેશે। એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેમના માટે 73 જેટલી જગ્યા છે। ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તેમના માટે 135 જેટલી જગ્યા છે। ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 50 જગ્યા, જ્યારે સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 203 જેટલી જગ્યા રહેશે। આવી રીતે કુલ 541 જેટલી જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। 541 જગ્યામાંથી 20 જગ્યા છે તે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ માટે અનામત રહેશે। વાત કરી લઈએ મિત્રો એજ લિમિટ એટલે કે વયમર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ, તો કે ઉમેદવારોએ 1/4/2025 ને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 1/4/2025 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ। જો આપણે જન્મ તારીખને ધ્યાનમાં લઈએ તો ઉમેદવારનો જે જન્મ છે તે 2/4/1995 થી લઈ અને 1/4/2004 ની વચ્ચે થયેલ હોવો જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે। જેમ કે ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તેઓને 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। એસસી અને એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેઓને 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે। શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે તો તેઓને 10 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તો તેમની જે ઉંમર છે તે 1/4/2025 ને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ, તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યાશાખામાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશનની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। પરંતુ જે વિદ્યાર્થીઓએ સ્નાતકના છેલ્લા વર્ષની અથવા તો છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા આપેલ છે પરંતુ હજી સુધી તેનું પરિણામ નથી આવેલ, તો તેવા વિદ્યાર્થીઓ પણ હાલ અત્યારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે। પરંતુ મિત્રો, જ્યારે તમને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે તો ત્યારે તમારે 30/9/2025 પહેલા સ્નાતકની પરીક્ષા પાસ કર્યાનો આધાર પુરાવો છે તે આપવાનો રહેશે। તો મિત્રો, ત્યારે ઇન્ટરવ્યુ વખતે તમે 30/9/2025 પહેલા સ્નાતકની પરીક્ષા પાસ કર્યાનો આધાર પુરાવો નહીં આપી શકો તો તમારી પસંદગી છે તે રદ કરી શકે છે। વાત કરી લઈએ મિત્રો અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે।
તો કે અહીં મિત્રો જે એસસી કેટેગરીના ઉમેદવાર છે, એસટી કેટેગરીના ઉમેદવાર છે અને શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે તો તેઓએ અરજી ફી ભરવાની રહેતી નથી. તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે એટલે કે સામાન્ય વર્ગના તમામ ઉમેદવાર, ઈડબ્લ્યુએસ અને ઓબીસી કેટેગરીના જે તમામ ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી ભરવાની રહેશે. અરજી ફી તરીકે ₹750 ભરવાના રહેશે. અરજી ફી છે તે તમારે મિત્રો ઓનલાઈન જ ભરવાની રહેશે. તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો યુપીઆઈ ના માધ્યમથી અરજી ફી ભરી શકશો. વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે. તો ઉમેદવારનું સિલેક્શન છે તે અલગ અલગ 3 સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે કે જેમાં સૌથી પહેલા તો પ્રાથમિક પરીક્ષા છે તે લેવામાં આવશે. આ જે પ્રાથમિક પરીક્ષા છે તે મિત્રો ઓનલાઈન લેવામાં આવશે, કોમ્પ્યુટર બેઝ રહેશે કે જે ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 1 કલાકનો સમયગાળો આપવામાં આવશે. તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં ઇંગ્લિશ ભાષા સંબંધિત કુલ 40 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 40 માર્ક રહેશે. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડને લગતા 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે. તે સિવાય રીઝનિંગ પ્રકારના 30 પ્રશ્ન પૂછવામાં આવશે તેમના પણ 30 માર્ક રહેશે. આવી રીતે કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 1 કલાકનો સમયગાળો આપવામાં આવશે. હવે જે ઉમેદવારોએ પ્રાથમિક પરીક્ષા પાસ કરેલ છે તેમાં મિત્રો આગળ જગ્યાના 10 ગણા ઉમેદવારોએ મેઇન પરીક્ષા એટલે કે મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે. ત્યાર પછી આગળ ઉમેદવારોએ બીજી પરીક્ષા એટલે કે મેઇન મુખ્ય પરીક્ષા આપવાની રહેશે. આ જે મેઇન પરીક્ષા છે તે પણ ઓનલાઈન જ લેવામાં આવશે. તેમાં મિત્રો જે 200 માર્કનું જે પેપર છે તે ઓબ્જેક્ટિવ પ્રકારનું રહેશે, જ્યારે 50 માર્કનું જે પેપર છે તે વર્ણનાત્મક રહેશે. એટલે કે મેઇન પરીક્ષા કુલ 250 માર્કની રહેશે. તેમાં મિત્રો અહીં જે રીડિંગ પ્રકારના પ્રશ્નો છે, કોમ્પ્યુટર પ્રકારના જે પ્રશ્ન છે તેવા 40 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 60 માર્ક રહેશે. ડેટા એનાલિસિસ અને ઇન્ટરપ્રિટેશનને લગતા 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના પણ 60 માર્ક રહેશે. ત્યાર પછી મિત્રો જીકે એટલે કે જનરલ નોલેજ છે, ઇકોનોમિક્સ છે, બેન્કિંગને લગતા જે પ્રશ્ન છે તેવા 60 પ્રશ્ન પૂછવામાં આવશે તેમના પણ 60 માર્ક રહેશે. અને ઇંગ્લિશ ભાષા સંબંધિત જે પ્રશ્ન છે 40 પ્રશ્ન પૂછવામાં આવશે તેમના 20 માર્ક રહેશે. આવી રીતે મિત્રો અહીં જે એમસીક્યુ પ્રકારના 170 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 200 માર્ક રહેશે અને આ પેપર લખવા માટે તમને 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો વર્ણનાત્મક પેપર રહેશે કે જેમાં તમને અલગ અલગ 3 પ્રશ્ન પૂછવામાં આવશે, જેમ કે ઈમેલ છે, રિપોર્ટ બનાવવાના છે તેવા તમને અલગ અલગ 3 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 50 માર્ક રહેશે અને તેના માટે તમને 30 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. આગળ મિત્રો ત્રીજા તબક્કામાં ઉમેદવારોએ સાયકોમેટ્રિક ટેસ્ટ આપવાની રહેશે કે જેમાં જે ગ્રુપ એક્સરસાઇઝ છે તેમના 20 માર્ક રહેશે અને ઇન્ટરવ્યુ લેવામાં આવશે તેમના 30 માર્ક રહેશે. આવી રીતે જે સાયકોમેટ્રિક ટેસ્ટ છે તે કુલ 50 માર્કની રહેશે. વાત કરી લઈએ મિત્રો ગુજરાતમાં કયા કયા સેન્ટર ઉપર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. તો ગુજરાતમાં જે પ્રાથમિક પરીક્ષાનું આયોજન છે તે અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા, જામનગર, મહેસાણા, રાજકોટ અને સુરત તો આટલા સેન્ટર ખાતે પ્રાથમિક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. જ્યારે મેઇન પરીક્ષા મુખ્ય પરીક્ષા છે તે અમદાવાદ અથવા ગાંધીનગર, સુરત, આણંદ અથવા તો વડોદરા તો આટલા સેન્ટર ઉપર મુખ્ય પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. તો આવી રીતે મિત્રો એસબીઆઈ દ્વારા પીઓની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.